ફેમિલીમાં ગયો, તે ફેમિલીમાં ઠાકોરજીની સેવા બિરાજતી હતી. ઘરના છોકરા છોકરીઓ પણ મોસ્ટ પ્રોબેબલી કદાચ છોકરીઓ જ હતી, છોકરા નહોતા. અને એમની ડોટર સેવા કરતી હતી ઠાકોરજીની. પણ ઓલવેઝ એ ઠાકોરજીનું સંબોધન કરતી હતી, માય ડિયર બેબી, માય ડિયર બેબી, માય ડિયર બેબી, ઓ માય ડિયર બેબી. તો આપણે સમજી શકીએ છીએ કે જે આપણા બિહેવિયરલ કોશન્ટ છે એ તો દેશકાળમાં ટ્રીમેન્ડસ બદલાયા છે. કયા હદ સુધી બદલાયા છે એનો એક દાખલો તમને આપવું હોય તો, એક વખતે ગલ્ફ કન્ટ્રીઝ થી એક કપલ અહીંયા મારી પાસે આવ્યો અને વાઈફે મને ફરિયાદ કરી કે મારા હસબન્ડ અપરસ નથી પાલતા. મેં હસબન્ડને પૂછ્યું, ભાઈ મેટર શું છે? એ કહેતા હતા કે આ વાઈફ મારી શું કરે છે કે ન્યૂઝપેપર મારે વાંચવા હોય તો ન્યૂઝપેપરને પહેલા ખાસા કરે, પછી ધોય, પછી ધૂપમાં સૂકવા માટે મૂકે, અને સૂકીને ખાસા પવિત્ર થઈ જાય ત્યારે વાંચવા દે. પણ ત્યાં સુધી મારો ઓફિસનો ટાઈમ થઈ જાય, એટલે આખો દિવસ મારે ન્યૂઝપેપર વાંચ્યા વિના ઓફિસમાં રહેવું પડે. ને રાતના આવું ત્યારે હું થાકેલો છું એટલે ન્યૂઝપેપર વાંચી નથી શકતો. એનો ઝઘડો છે હસબન્ડ વાઈફ વચ્ચે. મેં વાઈફને પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? ભલે મુસલમાન થી આપણે ન છોવાઈ જઈએ? She innocently asked me. મેં કીધું કદાચ છવાઈ જતા હશો, પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે મુસ્લિમ કન્ટ્રીઝમાં રહી રહ્યા છો અને જે પાણીથી ખાસા કરી રહ્યા છો એ પાણી કોણે ભર્યું? બોલે તો એ જ ભરે ને. મેં કીધું વાત તો ત્યાંની ત્યાં જ આવી ગઈ. અનનેસેસરી હસબન્ડનું લોહી તમે કેમ પીઓ છો? એટલે પુષ્ટિમાર્ગના પણ એવી જાતની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. આ તો મેં બિહેવિયરલ કોશન્ટની પ્રોબ્લેમ બતાવી, ઇમોશનલ કોશન્ટની પણ તમને બતાવી કે રાધાને આપણે ગર્લફ્રેન્ડ માનીએ છીએ, કૃષ્ણને ઓ માય ડિયર બેબી કહીએ છીએ. એવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટની પણ પ્રોબ્લેમ આજે ઊભી થઈ છે. કઈ જાતની પ્રોબ્લેમ ઊભી થઈ છે એ જો આપણે સમજવું હોય, એક જમાનો એવો હતો કે જેમાં પુષ્ટિ માર્ગીઓ, જો કે મારે શબ્દ ના વાપરવા જોઈએ પણ એમાં કઈ ખોટી વાત નથી, કે પુષ્ટિ માર્ગના ઘેટોમાં રહેતા હતા. ઘેટો હું અંગ્રેજી શબ્દ વાપરી રહ્યો છું, ઘેટું નહીં, ઘેટોમાં રહેતા હતા. તો નેચરલી નાનપણથી એ લોકોના વિચાર, એમના વ્યવહાર, એમની વાણી એ પુષ્ટિ માર્ગ ને અનુસરીને હતી, જે પરંપરાથી ચાલતી આવતી હોય તેવી. હવે એ આજ નથી રહી, કેમ કે તમે કોઈકને ત્યાં જાઓ કે ન જાઓ, પણ આપણા ઘરમાં આજે ગૂગલ ગુરુ આવીને આખા ગામની રિપોર્ટ આપણને આપે છે. અને જે એક્સપોઝર આપણને મળ્યું છે એવો ટ્રીમેન્ડસ એક્સપોઝર મળ્યો છે કે એમાં આપણી વિચારની, આપણી આઈડિયોલોજીની પદ્ધતિ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના ઘેરાવામાં ઘેરાઈને રહે. એ આપણે જોર જબરથી કરીએ તો ઘેરાઈ જાય, પણ એને રોકી શકાતું નથી. મને બરાબર યાદ છે કે એક દિવસે હું દિલ્હી એરપોર્ટ ઉપર હતો અને તે વખતે ઇંગ્લેન્ડમાં એક ગોર્ધનનાથજીનું મંદિર બની રહ્યું હતું. અને ત્યાં જે ગોર્ધનનાથજીનું મંદિર બની રહ્યું હતું ત્યાં એક ડિસ્પ્યુટ પેદા થઈ ગઈ. અને ડિસ્પ્યુટ શું પેદા થઈ કે ગોર્ધનનાથજી જે ત્યાં મંદિરમાં પધરાવવા છે એ બેટીજી પુષ્ટ કરે તો ચાલે કે ન ચાલે. એટલે એ લોકોનો એક ડેલિગેશન ઇન્ડિયા આવ્યો અને ઇન્ડિયા આવીને ડેલિગેશન સૌથી પહેલા દિલ્હી ઉતર્યો. અને હું તે જ વખતે દિલ્હી પહોંચ્યો તો ઓચિંતા એ વૈષ્ણવ મને ઓળખી ગયા. બોલે આ ગોસ્વામી બાલક? મેં કીધું હા. એ લોકોએ મને પૂછ્યું કે પુષ્ટિ માર્ગી હવેલીમાં બેટીજી ઠાકોરજી પુષ્ટ કરે તો ચાલે કે ન ચાલે? તો હું મારી ઉતાવળમાં હતો, એ ક્વેશ્ચનને ડીલ કરવા હું નતો ટાઈમ વાઇઝ પ્રિપેર્ડ, નહોતો મારા
મૂડ પ્રમાણે તે વખતે પ્રિપેર. એટલે મેં જસ્ટ ટુ એવોઇડ ફર્ધર ડિસ્કશન મેં એમને કાઉન્ટર પૂછ્યું કે તમે ભગવાન રજનીશને વાંચો છો? એમાં જે મુખ્ય ભાઈ હતા એમણે તો ના 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 ના, રજનીશ આપણાથી વંચાય, આપણે પુષ્ટિ માર્ગી. તે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે વંચાય, આપણાથી ન વંચાય. મેં કીધું હું તો વાંચું છું. એમણે કહ્યું કે વાંચું તો હું પણ છું, પણ પપ્પા નારાજ થાય છે એટલે ચૂપચાપ વાંચું છું. મારો કહેવાનો મુદ્દો એ છે કે વી કેનોટ સ્ટોપ એનીવન. જે પુરાના જમાનામાં હજી સુધી પણ ફતવા નીકળીને અમુક પુસ્તકો બેન થઈ જાય છે, અથવા ક્રિશ્ચનો પણ જેવી રીતે બેન કરી દે છે, એ રીતે પુસ્તક આપણે ત્યાં બેન થઈ શકતી નથી આધુનિક યુગમાં. એક્સપોઝર ઘણું મળે છે, અને એક વખતે એક્સપોઝર એવું મળે બહારનું તો આપણા વિચાર એ જ પ્રપોર્શનમાં પુષ્ટિ માર્ગી રહી જાય તેની કોઈ ગેરંટી નથી. હવે 3% ની મેં વાત આપને સમજાવી કેવી રીતે ચેન્જીસ આવી રહ્યા છે. પુષ્ટિ માર્ગ જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેં જેમ બતાવ્યું કે એક નદીનો ઉત્સ હોય અને એક વહેતી નદીમાં બીજા બધા રિવોલ્યુટ્સને પોતાનામાં ભેગા કરીને વહેવાની એક, તેવી રીતે ઘણા બધા એલિમેન્ટ્સ પુષ્ટિ માર્ગમાં ભેલા થયા છે. વિચારમાં, વ્યવહારમાં, ભાવનાઓમાં પણ જુદા જુદા વાયરાઓ તો આવશે, અને આવ્યા છે 500 વર્ષમાં. જેને એક ચોખ્ખો ઉદાહરણ તમને બતાવું તો ખ્યાલ આવશે. આપણે ત્યાંનો એક કન્સેપ્ટ હતો જે મહાપ્રભુ વલ્લભાચાર્ય ભાગવત અને ગીતાથી મેળવ્યો. અને આપણે ત્યાં છે એવું નહીં, લગભગ બધા જ ધર્મોમાં છે કોઈક ને કોઈક રીતે. આપણે એને થિયોરિટાઇઝ કર્યો છે, લોકોએ થિયોરિટાઇઝ નથી કર્યો, પ્રેક્ટિસમાં રાખ્યો છે. અને તે હતો અનન્યાશ્રયનો, કે અન્યાશ્રય ન કરવો, એ આપણો સિદ્ધાંત. અને જે સિદ્ધાંતને તહેત આપણે એમ મહાપ્રભુજીનો ધારણા એવી હતી કે શાસ્ત્રમાં જે ઠેકાણે જે દેવનો પૂજા શાસ્ત્રી કર્માચરણમાં વિધાન કરવામાં આવી છે, તે શાસ્ત્રી કર્મના વિધાનમાં જે દેવની પૂજા કરવામાં આવી છે તે દેવ પૂજનમાં અન્યાશ્રય નથી. જે તીર્થમાં જે દેવ મુખ્ય હોય તે તીર્થમાં તે દેવના દર્શન પ્રણામ કરવામાં અન્યાશ્રય નથી. કોઈ પણ માર્ગમાંથી જતા હોય ને કોઈ દેવ મંદિર આવે અન્યનો, તો એ દેવના પ્રત્યે આદર પ્રકટ કરવામાં અન્યાશ્રય નથી. પણ આપણી નિત્ય આરાધનામાં એક જ દેવ હોવો જોઈએ, એકો દેવો દેવકી પુત્ર એવા. આ આપણો અન્યાશ્રયનો ડિફાઇન્ડ કન્સેપ્ટ હતો. અને એમાં એમ કહેવામાં આવતું હતું કામનાથી અન્ય દેવનો આશ્રય ન કરવું તેનું નામ અન્યાશ્રય. ભક્તિથી એક જ દેવનો આશ્રય. અને વ્યવહારમાં જે દેવો શાસ્ત્રમાં વર્ણવેલા છે જે કર્મમાં, તેનું પૂજન વંદન વગેરે અન્યાશ્રય નથી. અને આ મહાપ્રભુજીના એટીટ્યુડ માટે મહાપ્રભુજી વૃંદાવનના જે ભક્તિ સંપ્રદાયો હતા એમનાથી ગાળો ખાતા હતા. અને ત્યાં એમ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે અનન્ય રસિક કહાય કે પૂજે ગ્રહ ગણેશ, સીધે નરકપુર જાएंगे મુખ में પડેગી ધૂલ. કે તમે અનન્ય ભક્ત કહેવડાવીને ઘરમાં ગણેશ પૂજો છો, કેમ કે ગણેશ પૂજન શાસ્ત્રમાં કયું છે તેથી આપણે પૂજતા હતા. અને વૃંદાવનની ભક્તો આપણને કહેતા હતા કે સીધે યમપુર જાएंगे મુખ में પડેગી ધૂલ. સિચ્યુએશન તમને ખ્યાલમાં આવી? એક ડેલિકેટ વ્યવસ્થા મહાપ્રભુજીએ ગોઠવી હતી કે કેવી રીતે અન્યાશ્રય થાય છે, કેવી રીતે અન્યાશ્રય નથી થતો. અને જે અનન્યાશ્રય હતા એ લોકોને આપણી બાબતમાં અભિપ્રાય હતો. આજે પુષ્ટિ માર્ગ યંગ જનરેશનમાં એવી રીતે વગોવાય છે કે બીજા દેવ મંદિરમાં જતા નથી. એટલે એક વખતે એવું થયું કે એક પરિવારમાં જ્યાં ઠાકોરજી બિરાજતા હતા લગભગ 200 વર્ષથી, ત્યાં કોઈક વિધર્મના છોકરી એ પરિવારમાં પરણી. અને એ લોકો મારી પાસે છોકરીને લઈને આવ્યા કે આ વિધર્મી છે ને
આને અમે અમારી ઠાકોરજીની સેવામાં નવડાવવા માંગીએ છીએ, તો આપ બ્રહ્મ સંબંધ આપો. આઈ કુડ સી ફ્રોમ હર ફેસ કે જ્યારે આવી ત્યારે પણ એના એક્સપ્રેશન પુષ્ટિમાર્ગી નહોતા. વન કેન રીડ ધેટ. મેં એને પૂછ્યું કે ભાઈ હું તમને બ્રહ્મ સંબંધ તો આપું, પણ એક પુસ્તક તમે વાંચી જુઓ. એક સિમ્પલ પુસ્તક હતી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની, ને આના સિદ્ધાંતો તમને ગળે ઉતરે તો હું તમને ચોક્કસ બ્રહ્મ સંબંધ આપું. 10-15 દિવસ પછી એ પુસ્તક મને પાછી પરત કરી ગઈ. આના સિદ્ધાંત મારે ગળે નથી ઉતરતા. મેં જાણતા ભી યહી થા ઓર વો બેવફા નિકલે, જેવું થયું. મેં કીધું પછી બ્રહ્મ સંબંધ લેવાની શું જરૂરત છે? But that girl was so innocent and so sincere. એને મને કહ્યું, ના મહારાજજી, વાત એવી નથી. વાત એવી છે કે આમાં જે સિદ્ધાંત કયા છે એ સિદ્ધાંતમાં તમે કહો છો કે અન્યાશ્રય ન કરવું, પણ હું જે ફેમિલીમાં પરણી છું એ લોકો ચર્ચમાં પણ જાય છે, દરગાહમાં પણ જાય છે, બધે ઠેકાણે જાય છે. હવે હું તો એ ફેમિલીની થવા માંગુ છું, પુષ્ટિમાર્ગની થવા નથી માંગતી. એથી બ્રહ્મ સંબંધ લેવા આવી છું. અને તમે કહી રહ્યા છો કે ક્યાંય ન જવું, તો મારે સિદ્ધાંત અનુસરવા કે ફેમિલીને અનુસરવા? હું તો પુષ્ટિમાર્ગમાં એટલા માટે લેવા આવી કે અમારે ફેમિલી સાથે હું જોડાઈ છું. તો જે ફેમિલી કરતી હોય તે મારે કરવું જોઈએ, અને ફેમિલી મારી બધું એવું કરે છે. કીધું ભાઈ, યુ આર વેરી રાઇટ પર્સન, એન્ડ યુ આર 100% નહીં, more than 100%, 1000% you are right. But please do not ask me to initiate you in Brahma Samand. Do what your family does. ખ્યાલમાં આવ્યું? તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફેમિલીમાં ઠાકોરજી બિરાજતા હતા, જે ફેમિલી એમ માંગે છે કે ઘરમાં આવેલી વહુને એનો પોતાનો ધર્મ છોડાવીને પુષ્ટિ માર્ગમાં લાવવી, એના પરસેપ્શન કેવા છે? એને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ગળે નથી ઉતરતા, અને she was ready to accept પુષ્ટિ માર્ગ. But what was her condition and what was her motive? She wanted to become sincere to her family. And she was right. She was 100% right. I appreciate her. Right. તો આ જાતના સિચ્યુએશન આજે પુષ્ટિ માર્ગ ફેસ કરી.